તો પહેલગામમાં ભાવનગરના હજુ 2 લોકો ગુમ છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। 19માંથી 2 લોકો સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી। યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર હજુ પણ ગુમ છે। બંને બાપ દીકરાનો સંપર્ક હજુ થયો નથી। ભાવનગર રેન્જ આઈજીએ આ માહિતી આપી છે। ત્યારે જે આ મહત્વની માહિતી મળી રહી છે કે આ 2 જે વ્યક્તિઓ છે તેમના વિશે હજુ પણ માહિતી મળી નથી। જે 19 લોકો ભાવનગરથી ગયા હતા પહેલગામમાં, ભાવનગરના હજુ 2 લોકો ગુમ છે। 19માંથી 2 લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે। યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર હજુ પણ ગુમ છે। તેમનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી। બંને બાપ દીકરાનો સંપર્ક હજુ સુધી થઈ શક્યો નથી। અને આ જે માહિતી છે ભાવનગર રેન્જ આઈજીએ આપી છે। ત્યારે ભાવનગરથી 19 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા અને તેમાંથી 2 લોકો હજુ પણ મિસિંગ છે। ખબર પડી કે અહીંયાથી 20 જણા લોકો શ્રીનગર 16મી તારીખે ગયેલા હતા, મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે। એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે, વિનોદભાઈ ડાભી એ મારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે। હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે અને એમનો ઇન્ટરવ્યૂ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે, એટલે આઉટ ઓફ ડેન્જર છે। બીજા 20-22 જણા જે નામ લીધેલા છે અમે એ લોકોની વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે। જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સાથે હું સતત સંપર્કમાં છું। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે, આ બંને બાપ દીકરાનો સંપર્ક થયો નથી। 19 લોકો જે ભાવનગરથી ગયા હતા અને તેમાંથી 2 લોકો હજુ પણ મિસિંગ છે અને તેમની માહિતી મળી શકી નથી। પહેલગામમાં ભાવનગરના હજુ પણ 2 લોકો ગુમ થયેલા છે। પિતા પુત્ર જે છે તે ગુમ થયેલા છે। ઝી 24 કલાક પર આ સૌથી મોટા સમાચાર કે ભાવનગરથી 19 લોકો ગયા હતા। ઘટના સમયે ભાવનગરના 19 પ્રવાસીઓ પહેલગામમાં હતા અને તેમાંથી 2 લોકો હજુ પણ મિસિંગ છે। વિનુભાઈ ડાભી સહિત 19 લોકો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા। ભાવનગરથી મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે ભાવનગરથી જમ્મુ કાશ્મીર ગયા હતા। ત્યારે કથા બાદ ફરવા નીકળ્યા હતા તમામ પ્રવાસીઓ અને તેઓ પહેલગામમાં હતા। ઘટના સમયે આ 19 પ્રવાસીઓ ત્યાં હતા। ઝી 24 કલાક પર સૌથી મોટા સમાચાર જે મળી રહ્યા છે કે ઘટના સમયે ભાવનગરના 19 પ્રવાસીઓ પહેલગામમાં હતા અને સૌથી મહત્વના સમાચાર એ પણ છે કે આ 19માંથી 2 લોકો જે છે તેમની હજી સુધી માહિતી મળી શકી નથી। પિતા અને પુત્ર આ બંને જે ફોટોમાં જોવા મળી રહ્યા છે તેમની માહિતી હજુ સુધી મળી નથી। તો કથા બાદ ફરવા નીકળ્યા હતા તમામ પ્રવાસીઓ। આજે 19 પ્રવાસીઓ છે તે કથા બાદ ફરવા માટે નીકળ્યા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે આ 19 પ્રવાસીઓ ઘટના સ્થળે હતા। 19માંથી 2 લોકો સાથે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી। યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર આ બંને વ્યક્તિઓ ગુમ છે, તેમની સાથે હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી। બંને બાપ દીકરાનો સંપર્ક હજુ થયો નથી। ત્યારે ભાવનગર રેન્જ આઈજીએ આ મહત્વની માહિતી આપી છે। આ બીજું જે દ્રશ્ય છે તેમાં અમિત શાહ હાલમાં મિટિંગ કરી રહ્યા છે। ઉમર અબ્દુલ્લા સાથે તેઓ મિટિંગ કરી રહ્યા છે અને હવે